વીંછું તો તમે ઘણા બધા જોયા છે, પણ આવડો મોટો વીંછું કોઈ દિવસ જોયો નહીં. કારણ કે 150 વર્ષ તો એની ઉંમર છે અને એ વીંછું છે ભાઈ લગભગ એની હાઈટ જ 5 ફૂટ છે અને એના ઓકડા જેવો તો એને જીસીબી કરતા પણ મોટા છે. એટલે ઘણા લોકો તો આવું બધું માનશે નહીં, પણ તમને આજે મનાવીને બતાવીશ અને એ વીંછું બતાવવાનો છું તમને. ચલો ભાઈ, તમે આ જગ્યા જોઈ રહ્યા છો, જગ્યા બતાવો. તમે આ જગ્યા જોવો છો, આ જગ્યાની અંદર જોવા મળ્યો છે. આ જગ્યા ઉપર એવું ખેડૂતો કહે છે કે આ જગ્યા ઉપર અમે આ વીંછું જોયો છે ને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ આવો વીંછું ના હોય. પણ ખરેખર મિત્રો, આ ગામડાના લોકો મને કીધું ને કે તમે આ જગ્યા ઉપર વિડીયો બનાવવા આવો, ત્યારે હું આ જગ્યા ઉપર વિડીયો બનાવવા આવ્યો ને વીંછું જોવાનો છે. કારણ કે આવડો વીંછું મેં પણ કોઈ દિવસ નથી જોયો. અને એ ભાઈ લોકો એવું કહે છે ખેડૂતો કે તમે આ જગ્યા ઉપર આ વીંછુંના વિડીયો બનાવીને લોકોને બતાવો તો જ માનશે. કારણ કે ઘણા લોકો આવું માને ને કે ભાઈ આવડો વીંછું ના હોય. તમે આ જગ્યા બતાવો, ત્યાં ખેતરો છે ને આ ખેતરની અંદર જોવા મળે તો. અને આ જગ્યા ઉપર ઘણા લોકો જોવા આવ્યા છે ને ગામના લોકો તો ભાઈ ડરી ગયા હતા કે આવો વીંછું અમે જો પહેલી વાર જોયો છે. એટલે ખરેખર મિત્રો, તમે આ વીંછું જોવા માટે તમે તૈયાર છો ને ભાઈ? તો હું આજે તમને આ વીંછું બતાવવાનો છું. ઘણા લોકો માનશે નહીં કે આવું બધું ન હોય. વીંછું તમારે જોવો જ છે ને ભાઈ. ઘણા લોકો તો એવું કહે છે કે અમને ભાઈ બતાવી દો. પણ એ આઈકનથી 700 મીટર દૂર જ છે. આ બાજુનું ખેતર છે, એ ખેતરમાં છે. અને આપણે આજે તમને વીંછું બતાવો. કારણ કે ઘણા લોકો એવું હશે કે આ બધું માનશે નહીં. કારણ કે તમે જોઈ શકો છો અત્યારે આપણે ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસાની અંદર તમને ખબર હશે કે વીંછું ખૂબ જ જોવા મળતા હોય છે અને સાપ ને બધું જોવા મળતું હોય છે. એટલે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ. અને ઘણા લોકો તો એવું કહે છે ભાઈ કે આવો વીંછો વિશે માનતા નથી. કારણ કે વિડીયો આવા ભાઈ વ્યૂ માટે બધું આવું કરતા હોય છે. પણ ખરેખર મિત્રો, મારે વ્યૂ માટે કશું નથી કરવું. કારણ કે આવો વીંછું મેં પણ જોયો છે ને, એટલે મને ભાઈ મેં જોયો ને એટલે હું તો ચોંકી ગયો છું. કારણ કે મેં તો વીંછું જોયો ને એટલે હું પણ ડરી ગયો છું. અને હું તમને આજે વીંછું બતાવો છું. અને વીંછું જોઈને તમે જ પણ કહેશો કે ખરેખર મિત્રો આવો વીંછું હોય છે. અને એક ભાઈ તો એમ કહેતો હતો કે ખેતરની અંદર કોઈ જવા પણ માંગતું નથી. કારણ કે આવડો વીંછું જોઈને ભાઈ કોકને તો ડર તો લાગે ને કે 5 ફૂટ ઊંચો હોય અને એની 150 વર્ષ ઉંમર હોય. કારણ કે કંઈક ચેક કર્યું છે, વૈજ્ઞાનિકો જોડે ચેક કરાયું છે કે આ કેટલા વર્ષ જૂનો છે ભાઈ. એટલે લોકોએ એક ચેક કર્યું છે ને, એટલે ભાઈ લોકોને ડર પેદા થઈ ગયો છે કે આવા વીંછું બીજા હશે તો લોકોને પણ મારી શકે છે. અને વિડીયો તમને સારો લાગે ને તો તમે આ છે ને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે ઘણા લોકોને ભાઈ આવી ટેવ નથી હોતી. કારણ કે નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં તમે આવો ને એના માટે કહું હું તો બોલો.